નહીં આ તો તને મારીશું મને મોકો મળ્યો પ્લીઝ મને ન મારતા. પણ હું છું કેમ બહાર જશો બે મારી આને કહો ને કે આને મને મારે છે ને કેમ મને ન મારે એમ. તું મારી ઓબડી એટલી સમજીને મારશો આઈ તને બતાવું भारी मिस्टेक हो गया सर લે હવે તું મારીને બતાઈ જો માર જોય માર તો ખરો લે માર માર अभी मदद है भाई अभी मदद है જો આ મમ્મી એને મને મારી હે હે બેબી કામ થઈ ગયું કોનું આપણા મારનું આપણા માલનું કામ હું કરવા કરું આપણા ઘરની જ વાત કરતી હોય ને ડોબા જેવી તું આમ નામ મને ટેન્શન આપતી રહીશ ને તો ટેન્શન અહીંયા પડ્યું રહે ને ઉપર વઈ જાય અને તારે તો રીંગણા લાવ્યો લેતા આવા લંગાઈ ગયેલા રીંગણા લાવ્યા તમે રીંગણા તો જોઈને લાવતા હોય એટલું નથી આવડતું તને જે દિવસે જોઈને લાવ્યો ને તે દિવસે મને જોવા ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો હાલો હું તમને એક ગેમ રમાડું ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ પહેલા ચપ્પલ કાઢો પછી હાથમાં લો જેની દૂર જાહે એ લેવા જાહે હા તમારા મમ્મીના હા હું જે રસોઈ બનાવું ને એના વખાણ કરીને ખાશો એમાં કોઈ ખામી નહીં કાઢો મમ્મી ના બસ હા તમારા મમ્મીના આમ કે બહાર ક્યાંય ખાવા નહીં જાઓ અને જાઓ તો મને લઈને જાઓ હા મમ્મી ના બસ હા તમારા મમ્મીના હા કે એકય દોસ્તાર હારે તમે બહાર ફરવા નહીં જાઓ અને જાઓ તો મને લઈને જાઓ नहीं હા મમ્મી ના બસ હા તમારા મમ્મીના હા પર હજી લવ મેરેજ મારે હમ ખવડાવીને મને મારે છે ને એને ફાયદો થાય છે એ ગાંડી ત્યાં હું હિસાબ કર્યો તને હિસાબ કરતા આવડે છે नहीं લાઈ હું તને શીખવાડું ओके તારી પાસે 10 પાણીપુરી છે એમાંથી તું મને 10 પૂરી આપે તો તારી પાસે શું વધે क्या करूँ इसका क्या करूँ હારું એ જવા દે તું માની લે તારી પાસે 1000 રૂપિયા છે એમ કેમ માની લો મારા પાસે થોડી 1000 રૂપિયા છે માની લે ને તારું શું જાય એમ કેમ માની લો આપો તો માનું તારી પાસે 1000 રૂપિયા છે તો આને દે गपदा पदा पदा गपदा सा गपदा पदा હવે માની લે તારી પાસે 1000 રૂપિયા છે ને માનું હું કરવા મારી પાસે 1000 રૂપિયા છે તો લાય એમાંથી 500 રૂપિયા મને દે હું શું કરવા આપો તમને 500 રૂપિયા અરે હું તો તને હિસાબ સમજાવું છું ટાઈમ આપો 500 રૂપિયા માટે શું હિસાબ મમ્મી આ મારા 1000 રૂપિયા હવે તું માની લે તારી પાસે 1000 રૂપિયા હતા અઈ જાનું પૈસા આપો ને શું કરવા છે मैं नहीं बताऊंगा પાર્સલ આવ્યું છે કેટલા ખાલી 500 રૂપિયા कोई तरीका है भीख मांगने का તે એટલું બધું પસાડીને હું આપો છો જાણે 1-2 લાખ રૂપિયા માંગી લીધા હોય ખાલી 500 રૂપિયા તો માંગ્યા હતા જોયું ને મને તો બધું દેખાય જ છે ને હું જોઉં જ છું મારી યાર ભાઈજી છે ને તોય મારી પાસે પૈસા માંગે મને એટલો ગુસ્સો આવે છે ને મારે એનું શું કરું તમે કહો મને તું બેહીને ઠંડા મગજે વિચાર આના પહેલા તને ગુસ્સો આવ્યો ત્યારે તારાથી કઈ થયું તું अब आया ना लाइन पे